પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નજીક આવતા પીપરલા ગામે વીડીના ડુંગરમાં આગ લાગી હતી. ઘટનાને પગલે પાલીતાણા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ડુંગરમાં રહેલ ઘાસ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું તો બીજી તરફ પાલીતાણા શહેરના તળાજા રોડ પર આવેલ જેટકો નજીક સોલાર પ્લાન્ટ પાસે આગની ઘટના બની હતી, જેને લઈને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર મહામહેનતે કાબૂ મેળવ્યો હતો. આગમાં નુકસાન પહોંચ્યું હતું ત્યારે બે જગ્યાએ આગના બનાવ બન્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં ફાયર સ્ટાફ અજયસિંહ, બીજલભાઈ ફોરેસ્ટ સહિત મયંકભાઈ ઉપાધ્યાય અને ગોપાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરી કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.